નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે વરસાદને લઈને। મિત્રો, વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી નાખી છે। તેના વિશે વાત કરીએ તો અલ નીનોના કારણે ગુજરાતમાં નબળા ચોમાસાના અનુમાન વચ્ચે મોડા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે। છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનાર દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેના વિશે મિત્રો વિડીયોની અંદર વિસ્તૃત રીતે વાત કરેલી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જેમાં મિત્રો અંબાલાલ પટેલે આગામી 48 કલાક વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા માટે અતિ મહત્વના રહેવાના છે। આ 2 દિવસ દરમિયાન 4 જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ તૂટી પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાનો હોવાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના જળસ્તરમાં વધારો થશે। વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6 જુલાઈ સુધી અમદાવાદ અને ગાંધીનગરના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાના પરિણામે જળ ભરાવાની શક્યતા રહેવાની છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેવાનો છે। મિત્રો, તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વીજળીનો ચમકારો વરસાદનો માર્ગ બતાવશે। મિત્રો, લોકવાયકાની દ્રષ્ટિએ વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અષાઢ સુદ બીજના દિવસે જો સાંજના સમયે ઈશાન ખૂણામાં વીજળી થાય તો તે સારા વરસાદની નિશાની છે। જો વીજળી સફેદ સર્પ આકારની લબક ઝબક થતી હોય તો તે વરસાદ માટે શુભ ગણાતી હોય છે, પરંતુ લાલ ભડક જેવી વીજળી માત્ર પવન ફૂંકવાનો સંકેત આપતી હોય છે। મિત્રો, અષાઢ સુદ પાંચમની વીજળીનું પણ વિશેષ મહત્વ રહેલું છે। જો વીજળીના સંકેતો સારા રહેશે તો અષાઢ મહિનામાં મન મૂકીને મેઘરાજા વરસવાના છે। મિત્રો, અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી દીધી છે। જો મિત્રો તમે ખેડૂત છો અને આ વિડીયો જોતા હો તો કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી નાખજો। મિત્રો, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું છે કે જો ખેતરોમાં પાણી ભરાઈ જાય તો વરસાદ પછી જ વાવણી કરવી। મિત્રો, આ ઉપરાંત તેમણે ઓગસ્ટ મહિનામાં વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો ગુજરાત પર હવે મેઘરાજા પૂરેપૂરા મહેરબાન થયા છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આકાશમાંથી વરસેલી રહેલા વરસાદ ધરતીને તરબોતોડ કરી દીધી છે। હજુ પણ વરસાદનો આ જોરદાર રાઉન્ડ યથાવત રહેવાની આંધાણ છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, ખાસ કરીને 5મી અને 6ઠી જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગે 8 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખી છે। કેટલાક વિસ્તારોમાં અત્યંત વધુ વરસાદ પડી શકે છે અને 5 થી 6 જુલાઈથી વરસાદના જોરમાં વધારો થશે। મિત્રો, આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઓફશોર ટ્રફ, શેર ઝોન, અપર એર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભરૂચ, સુરત, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદ તેમજ તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી નાખવામાં આવી છે। મિત્રો, માત્ર વરસાદ જ નહીં
પરંતુ આગામી 5 દિવસ તોફાન રહેવાની પણ શક્યતા છે. એટલા માટે રાજ્યના તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્ય પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને અન્ય હવામાન પરિબળો સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ ગઈ છે. બીજી તરફ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી પણ આગાહી કરી નાખી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 6 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચારેય ઝોનમાં વરસાદનું જોર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણ અને અરબી સમુદ્રના ભેજ સાથે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં વધુ વરસાદ તીવ્ર બની શકે છે. ત્યાર પછી મિત્રો, અંબાલાલ પટેલે શું આગાહી કરી નાખી છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી છે. મિત્રો, રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં નવા નીર આવવા અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા પણ વધી રહી છે. ગુજરાતમાં મેઘરાજાનો જોરદાર વરસાદ રાઉન્ડ હજુ યથાવત રહેવાનો છે.